હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો ફરી તમારું એક સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે દશેરા છે અને ગાંધી જયંતિ પણ છે, તો તમને બધાને દશેરાની શુભકામનાઓ. તો હું આવી ગયો છું મોર્નિંગમાં અત્યારે તળાવની જોડે, મારા ઘરની જોડે જ તળાવ છે, જે તમને હું બતાવું. સવારનો જે નજારો તમે જોઈ રહ્યા છો, વાદળ છે મસ્ત અને તળાવ પણ કેટલું મસ્ત લાગે છે. પેલું સામે છે મારું ઘર છે, તમે જોઈ રહ્યા છો. હવે હું તમને આજે દશેરા છે તો ભગવાન રામચંદ્ર ભગવાનના દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો તમે. તો ગાઈસ, મંદિરે હું આવી ગયો છું, તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ, રામચંદ્ર ભગવાનના દર્શન કરી દીધા છે આપણે અને હવે જઈએ છીએ ઘરે. વિડીયોમાં બન્યા રહેજો તમે. ગુડ મોર્નિંગ રિયા, ગુડ મોર્નિંગ. ગાઈસ, રિયા જાગી ગઈ છે, તમે જોઈ રહ્યા છો, અને મિલન પણ હજી જાગ્યો જ છે. વાગ્યા છે 12:30 ઘડિયાળમાં, તમે જોઈ રહ્યા છો. આજે રજા છે એટલે બંને જણા આરામ જ કરે છે. મિલન સવારમાં ઉઠી ગયો છે. સવાર તો ના કહેવાય, બપોર થઈ ગયું છે. મિલન કેટલા વાગે સૂતો હતો રાતે મિલન? હા, કેટલા વાગે મિલન? 4:30 સવારે સૂતો હતો. મિલન આખી રાત ગરબા રમ્યો છે અને ઇનામ પણ લઈને આવ્યો છે, એ હું તમને બતાવું છું. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો, મિલન રાત્રે આ વસ્તુ લાવ્યો છે. હું તમને ખોલીને બતાવું. મિલન ખોલીને બતાવે છે વસ્તુ. વાવ, સરસ છે. મુખવાસદાની કહેવાય આને. અંદર મુખવાસ મૂકવામાં આવે છે. આવા 2 બોક્સ અને એક આ 3 બોક્સ લાવ્યા છે રિયા અને મિલન બંને છે. આજે જવાનું મિલન ગરબા જોવા? જવાનું છે. ઓકે ઓકે. તો ગાઈસ, હવે હું જમવા બેસું છું. આજે દશેરા છે, તો દશેરા નિમિત્તે આજે અમે જલેબી, ફાફડા અને ચોરાપડી અને જોડે રોટલી અને બટેકાનું રસાવાળું શાક જમીશું. અત્યારે હું સૂઈ જઈશ, તબિયત સારી નથી નવરાત્રિના લીધે, તો અત્યારે થોડો આરામ કરીશ દવા લઈને, પછી સાંજે આપણે વિડીયોમાં ફરીથી જોઈન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો, માં દુર્ગા માનું વિસર્જન કરી રહ્યા છે. નવરાત્રિનો કાલે છેલ્લો દિવસ હતો, આજે દશેરા છે એટલે માં દુર્ગા માનું આજે વિસર્જન કરે છે, તમે જોઈ રહ્યા છો. તો ગાઈસ, હું રિયા મિલનને લઈ અને મંકી ફોરેસ્ટમાં વિઝિટ કરવા આવ્યો છું. મિલનને સ્કેટિંગ પણ કરાવવાની છે. આવો અમે તમને બતાવીએ ત્યાંની વિઝિટ. વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ રહ્યા છો કેટલી મસ્ત દિવાલ બનાવી છે એ લોકોએ. ફાર્મ હાઉસ છે, વીકેન્ડ માટેની બહુ જ મસ્ત જગ્યા છે. હું તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો તમે. જગ્યા બહુ જ સારી છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ઈંટો મૂકીને. કેટલું મસ્ત લોકેશન છે. ધ મંકી ફોરેસ્ટ છે આનું નામ. વીકેન્ડ માટેની બહુ શ્રેષ્ઠ જગ્યા છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત જગ્યા છે. કુંડાઓ કેટલા મસ્ત સજાવ્યા છે અને ફ્લાવરો પણ કેટલા મસ્ત મૂકેલા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. બીજું પણ હું તમને ઘણું બધું બતાવવાનું છું.
ઓફિસ છે જે હાલમાં બંધ છે ડેમો માટે. વાવ, કેટલું મસ્ત જગ્યા છે મિલન. જો જલ્દી ડેકોરેશન કેટલું સરસ કરેલું છે જોઈ રહ્યા છો. કને આપણે જોઈ લઈએ. વાવ મિલન અહીં ઊભો રહે તો. વાવ, નીચે માછલી પણ છે ગાઈસ, તમે જોઈ શકો છો. નાની નાની માછલીઓ છે. આટલી બધી રિયા અને મિલન જોઈ રહ્યા છે. મિલન પડી ના જતો. બહુ જ શાંત જગ્યા છે ફરવા માટે, વીકેન્ડ માટે બહુ જ સરસ જગ્યા છે. એકવાર જરૂરથી તમે આવો બધા વિઝિટ માટે. નીચે માછલીઓ પણ છે પણ અત્યારે પાણીમાં દેખાતી નથી. જો ત્યાં રહી, આજે હલે છે. હા જો આ રહી બધી. હું થોડું ઝૂમ કરીને બતાવું, કદાચ તમને દેખાશે. આ રહી માછલીઓ. ગાઈસ, રિયા મિલન સ્કેટિંગ પણ લઈને આવ્યા છે. જોઈએ આગળ સ્કેટિંગ થાય છે કે નહીં. તો આપણે હવે આગળ વધીશું. વિડીયોમાં બન્યા રહેજો. રી અહીંથી પણ જવાશે. સાંજનો ટાઈમ છે, નેચરલ એકદમ જગ્યા છે. સ્ટાર્ટ. સરસ પુલ છે. બહુ જ સરસ જગ્યા છે ફરવા માટેની. બહુ બેસ્ટ જગ્યા છે. તમે આવો અહીં કને. વીકેન્ડ માટેની બહુ બેસ્ટ જગ્યા છે. હું તમને વિઝિટ કરાવું. વિડીયોમાં બન્યા રહેશે. ગાઈસ, તમે જોઈ રહ્યા છો તળાવ છે અને આ રીતે વીકેન્ડ માટેની સ્પેશિયલ જગ્યામાં તમે જોઈ રહ્યા છો. સ્પેશિયલ બેડ છે. તમે ત્યાં બેસીને બહારનો નજારો તમે આ રીતે જોઈ શકો. વિડીયોમાં બનાવી રહેજો. બીજું પણ હું તમને ઘણું બતાવીશ. તો ગાઈસ, આ પણ એક નવો વ્યૂ છે જ્યાં સિટિંગ એરિયા છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત લાગે છે. ત્યાં પણ ફોટોશૂટ માટેની બેસ્ટ જગ્યા છે. વાવ, દેખો તમે, નામ પણ લખેલા છે આમાં. કેટલું મસ્ત ડેકોરેટ કરેલી વસ્તુઓ છે. સિટિંગ એરિયા બહુ જ મસ્ત છે બેસવાનો. અને અહીંયા કમળો પણ છે. તમે જોઈ રહ્યા છો પેલું રહ્યું પર્પલ કલરમાં. બહુ સરસ જગ્યા છે. એકદમ નેચરલ વાતાવરણ છે.
અને એમને લોગોની સાથે પણ અહીં ડેકોરેશન પણ બહુ જ મસ્ત કરેલું છે. તમે જોઈ રહ્યા છો ગાઈસ, જોઈ રહ્યો રિયા મિલનને તો બહુ જ મજા આવી ગઈ છે આજે. આ બધા પથ્થરો છે. નાઇટમાં અહીંયા લાઇટ કરે છે. ડેકોરેટ કરેલું છે. રિયા સ્કેટિંગ લઈને ફરે છે. મિલન માં દુર્ગા, મહાકાલી, મા સરસ્વતીના ફોટો છે. અને આ રીતે તમે જોઈ રહ્યા છો એલિફન્ટ કેટલો મસ્ત ડેકોરેટ કરેલો છે. તો વિડીયોમાં બને રહેજો. આવો હું તમને બતાવું. એલિફન્ટ તમે જોઈ રહ્યા છો. આ એલિફન્ટ કેટલો સરસ લાગી રહ્યો છે. અને અહીંયા પણ તમે જુઓ ડેકોરેટ કરેલું છે બહુ જ મસ્ત. જારી લબડાઈ છે ડેકોરેશન માટે. અહીંયા લંચ કરવા માટેની સ્પેશિયલ આ જગ્યા છે. બ્રેકફાસ્ટ અને લંચ અહીંયા આપણે કરે છે. જે લોકો વીકેન્ડમાં આવ્યા હોય એ લોકો અહીંયા લંચ કરે છે. આપણે અહીંથી ઉપર જઈએ અને ઉપર પણ અમે તમને બતાવીએ. વિડીયોમાં બન્યા રહેજો. ઉપર આવી ગયા છીએ ટેરિસ ઉપર. ટેરિસ ઉપરથી તમે જોઈ રહ્યા છો કેટલો મસ્ત નજારો લાગે છે, સાંજનો વ્યૂ. અને રિયા તો પણ ખુશ થઈ ગઈ છે. મિલન કેવું લાગે છે? મસ્ત. સારું લાગે છે ને? મિલનનો એક જ વર્ડ હોય છે જ્યારે પણ વિડીયોમાં તમે એને હું બોલાવું ત્યારે એક જ વર્ડ બોલે, મસ્ત, ફાઇન. નેચરલ વ્યૂ છે એકદમ, જોઈ રહ્યા છો. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત ડેકોરેટ કરેલું છે અહીં કને. આ પણ ગ્રાઉન્ડ એરિયા છે જ્યાં નવરાત્રિ થાય છે. અહીંયા તહેવાર કરે છે વીકેન્ડમાં. તમે જોઈ રહ્યા છો. કપડાં બગડશે, ધ્યાન રાખજો. ઓછી જગ્યા છે છોકરાઓને રમવા માટેની.
ગાઈસ તમને આ વસ્તુ જે હું મજાની બતાવવા જઈ રહ્યો છું, તમે જોઈ રહ્યો આપણી ગુજરાતી ભાષામાં અને તબાખડું કહેવાય, તગારી. તગારીને આ લોકોએ શેપ આપ્યો છે, કેટલો મસ્ત શેપ આપ્યો છે તમે જોઈ રહ્યા છો. તગારીની અંદર આ રીતનો શેપ આપેલો છે, કાચ છે આર્યો એ, અને કાચ ઉપર આ રીતે ડેકોરેટ કરેલું છે, જે આમાં રાતે લાઇટ થાય છે. કેટલું સરસ બનાવ્યું છે તમે જોઈ રહ્યા છો. રિયા મિલન પણ સેન્ટરમાં ઊભા રહી ગયા છે. મિલન એનો ફેસ જોવે છે અંદર. તમે જોઈ રહ્યા છો મિલનને મજા આવી ગઈ છે રમવાની. ગાઈસ તમે જોઈ રહ્યા છો લક્ષ્મીજીનું યંત્ર છે, હમ શ્રી યંત્ર છે આર્યું, જે આ લોકોએ ડેકોરેટ કરેલું છે. નવરાત્રિનો ઇવેન્ટ અહીંયા પૂરો થઈ ગયો છે એટલે આ રીતનું અહીંયા ડેકોરેશન કર્યું હતું. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો રિયા મિલન આગળ જઈ રહ્યા છે અને બધા યંત્રો અહીં કને મૂકેલા છે. થોડીક વસ્તુઓ અમને લઈ લીધેલી છે ઇવેન્ટ પૂરો થઈ ગયો એટલે. આ પણ તમે જોઈ લો ઓમ, એની આગળ પણ યંત્રો જ છે બધા. યમ આગળ પણ મેં તમને બતાવ્યું ને આ પણ બતાવ્યું, તો વિડીયોમાં બન્યા રહેજો. આવો આગળ. આ પણ બતાવી દો, ફોટો છે કેટલો સરસ છે. આ યંત્ર પણ છે જેનું નામ લમ છે, ઉપર નામ લખેલું છે. તમે જોઈ રહ્યા છો મિલન સ્કેટિંગ કરી રહ્યો છે. તો ગાઈસ આજની માટે બસ આટલું જ તે. તમને અમે મંકી ફોરેસ્ટની વિઝિટ કરાવી દીધી છે. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું. વિડીયોમાં બને રહેજો. હજી પણ રાતનું તમને હજી બતાવવાનું છે મારે. આજે દશેરા છે તો દશેરા નિમિત્તે પણ હું તમને આજે બતાવીશ. તો ગાઈસ અમે ઘરે જવા નીકળી ગયા છીએ, તમે જોઈ રહ્યા છો. અને આ છે આપણી ગાડી. હવે અમે અહીંથી ઘરે જઈશું. બેસી જાઓ રિયા મિલન. ઓકે મિલન. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ગાઈસ. અમે રિટર્ન થઈ ગયા છીએ ઘરે આવવા. તો ગાઈસ સાંજ પડી ગઈ છે. નવરાત્રિનો આજે દશેરાનો છેલ્લો દિવસ છે. તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે અમારા ગામમાં. અહીંયા નવરાત્રિ થાય છે, તમે જોઈ રહ્યા છો.